સાંભળી રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગાંધીનગર ખાતે કલેક્ટર શ્રી મેહુલભાઈ દવેની સૂચના અનુસાર પૂછતાછ પ્રવીણસિંહના સીધા માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ વાહન કબજે કરવામાં આવ્યા છે. 4 ઓવરલોડ વાહનને સરકાર હસ્તગત કબજે કરવામાં આવ્યા છે. હાઈવે ઉપર રેતી ભરીને ઓવરલોડ વાહન અવારનવાર ફરતા જોવા મળે છે, જેમાં રોયલ્ટી વગરના ઓવરલોડ વાહન કલેક્ટરશ્રીની સૂચના અનુસાર આ વાહનો કબજે કરવામાં આવ્યા છે. રોયલ્ટી વગર રોડ ઉપર આમ તો ઓવરલોડ ગાડી ઘણી ફરતી જોવા મળે છે, પરંતુ હવે આરટીઓ અધિકારી પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને આ ઓવરલોડ ગાડીઓને ઝડપી પાડવામાં આવી છે. માનવામાં આવે છે કે આવી ઓવરલોડ ગાડી લગભગ રાત્રિના સમયે નીકળતી હોય છે અને રોયલ્ટી વગર નફો વધારે થાય તે માટે ઓવરલોડ ગાડી રોડ ઉપર ફરતી જોવા મળે છે. આનાથી અકસ્માતના બનાવ પણ બનતા જોવા મળે છે, કેમ કે ઓવરલોડ વાહનના લીધે સ્ટીયરિંગ પરનો કાબુ પણ ઘણી વખત જોવા મળે છે અને જેમાં નાના વાહનો ચલાવતા વ્યક્તિઓને નુકસાનનો અને અકસ્માત થવાનો રસ્તો વધુ જોખમાય છે. જેને ગાંધીનગર કલેક્ટરશ્રીની જોગવાઈથી આ 4 વાહનોને સીઝ કરવામાં આવે છે, જેથી કરીને બીજા ઓવરલોડ વાહનો પણ રોયલ્ટી સાથે રોડ ઉપર ફરતા જોવા મળે તેવી આશા વ્યક્ત કરી છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.